શું કરી રહ્યા છો? અરે ટામેટી, લાલ લાલ ટામેટી. ટામેટી નહીં, તારી બેનનું નામ મીના છે, મીના. ઓ મીના, હાય મેરી જાન, માય મીના. તને શરમ નથી આવતી, નાલાયક? અરે તને જોઈને શરમ ના આવે? પ્રેમ થાય પ્રેમ, લવ કરવાનું મન થાય બકા, લવ. તારી મા બેનને લવ કરતો હોય તો મારા પીટ્યા? ના બકા, પ્રેમ તો તને જ કરાય. જીગો મારવાડી, આજે નહીં તો કાલે બદલો જરૂર લઈશ. માં, જો તો ખરી આ કોણ આવ્યું છે? હા વિક્રમ. જય દશામાં. સુખી રહો બેટા. મમ્મી, આ વિક્રમ છે. કોણ વિક્રમ? હા મમ્મી, આ છે ને જંગલમાં રહે છે. માં, જય બાબાદેવ. માં, છે ને મજાનો માણસ. હા દીકરા, આ તો બહુ સંસ્કારી અને ડાયો લાગે છે. પણ એ બધી વાત છોડ માં, અમને બંનેને છે ને બહુ જ કડકડતી ભૂખ લાગી છે. તું જલ્દી જલ્દી જમવાનું બનાય અને અમે ખાઈ લઈએ. જો દીકરા, જમવાનું તૈયાર જ છે, તમે લોકો બેસો. હું હમણાં જ જમવાનું લઈને આવું છું, તમે બેસો. ચાલ વિક્રમ, ચાલ, આવ આવ. ચાલો બેટા, જમી લો. એ વિક્રમ, બેસ ને. ના સાહેબ ના, તમારા જેવા મોટા માણસ સાથે અમારા જેવા ગરીબ માણસથી ના બેસાય. જો વિક્રમ, પહેલી વાત તો એ કે હું કોઈ મોટો માણસ નથી અને તારે મને સાહેબ સાહેબ નહીં કરવાનું. સાચી વાત. અને રહી વાત મોટા અને નાનાની, તો દોસ્તીમાં ના કોઈ મોટો ના કોઈ નાનો, ના કોઈ અમીર ના કોઈ ગરીબ, સમજો? હા હા વિક્રમ, કમલેશની વાત એકદમ સાચી છે. તું જમી લે. ચાલ જમી લે, બેસ ને યાર. વિક્રમ, મારા ભાઈ, તું રડીશ નહીં. આથી હું તારો દોસ્ત નહીં પણ તારો ભાઈ છું. તારો ભાઈ છું વિક્રમ. હા દીકરા, આજથી મારો એક દીકરો નહીં, મારા બે દીકરા છે, કમલેશ અને વિક્રમ. ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની નોટ. નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની નોટ. નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે, પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની નોટ. નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે
ની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. હા, પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. ઓ ભૈલા, ઓ બેરું, ઓ મારા ભૈલા, હા બેરું, હો 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 હો. હો હો. હો કૃષ્ણ ને સુદામા જેવી આપની આ દોસ્તી. જગમાં અમર રહેશે આપણી રે દોસ્તી. હો કૃષ્ણ ને સુદામા જેવી આપની આ દોસ્તી. જગમાં અમર રહેશે ભૈલા તારી મારી દોસ્તી. આપની આ દોસ્તી. હા, તારી મારી દોસ્તી. હા, ના રે છૂટે, ના રે તૂટે. નારે છૂટે, નારે તૂટે. હા, યારી જન્મો જન્મની કદી ના તૂટે. હે યારી જન્મો જન્મની કદી ના તૂટે. હે, નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની હે નોટ. નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની હે નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. આ મારી, આ તારી, આ મારી, આ તમારી, આ મારી, આ તારી. આ મારી, આ તમારી મોટા ભાઈ. હો જોજો કમલેશભાઈ, આ તો બૈડા ફળાવે. આપણી દોસ્તીના ભેરું ફજેતા કરાવે. સાચી વાત વિક્રમ બૈડો પડાવે. આપણી દોસ્તી નાયા તો ફજે તો કરાવે. ઓ મારા લોયા, તને પ્રેમ કરવાની બહુ પડી છે. લે લે તો જા, લે લે લે. ઓ બાપા મરી જાય. પ્રેમ ના કરાય, દિલ ના દેવાય. સાહેબ પ્રેમ ના કરાય, દિલ ના દેવાય. આ તો છોરીઓની વાતમાં છેતરાઈ જવાય. વિક્રમ તારી વાત 100% સાચી રે કહેવાય. આ છોરીઓની વાત મોસિત રહી જવાય. આ છોરીઓની વાત મોસિત રહી જવાય. આ છોરીઓની વાતમાં છેતરાઈ જવાય. હે, નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની હે, નોટ. ની ચાલે 500 ની નોટ, ની ચાલે 1000 ની આ નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની આ નોટ. પ્રેમનગર ના હાટે ચાલે વિક્રમ કમલેશની નોટ. કમલેશ જોડે બીજો છોકરો કોણ હતો એ ખબર ના પડી. રણજીત 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 રણજીત. जिंदगी झंड फिर भी घमंड. પેલા કમલેશ જોડે બીજું કોણ હતું સાલું કઈ સમજાણું નહીં. બાપુ મેલો ને તમે ગામની પંચાયત. પંચાયત તો કરવી પડે દીકરા, કારણ કે મારે તને આ જંગલના ટોટલ બિઝનેસનો માલિક બનાવવો છે, સમજ્યો? સમજો બાપુ સમજો. વાહ બાપુ વાહ. વિક્રમભાઈ. મીના, તું આવી ગઈ? હા ભાઈ, આજે જરા મોડું થઈ ગયું. સારું થયું તું વહેલી આવી, મને બહુ ભૂખ લાગી હતી.
સારું તું આવી ગઈ, મને બહુ ભૂખ લાગી હતી. તું ખા ભાઈ. આજ તો બહુ જ ભૂખ લાગી હતી. તું ખા ભાઈ. જરા ધ્યાન રાખજો આ વખતે. અને હા, પેલી રાજપુરાની જમીન જે આપણે લેવાની હતી એનો જરા ભાવતાલ કરીને મને બતાવજો. હા હા હા, તમે જરા તમારો એકાઉન્ટ નંબર મને આપજો એટલે હું તમારા ખાતામાં પેમેન્ટ ટ્રાન્સફર કરી દઉં. ઓકે? અને પછી મને મોડા કોલ કરો. અરે સ્વીટી, તું? હા, હું તારી સ્વીટી. સારું થયું મમ્મી ઘરે નથી. અરે બાબા, મને ખબર છે કે મમ્મી ઘરમાં નથી, એટલા માટે તો મેં તારી આંખો દબાવી. હા, ઓકે ઓકે માય સ્વીટ હાર્ટ. ચાલ આવ સ્વીટી, બેસ. કમલેશ, એક વાત કહું? બોલને માય ડિયર. મને લાગે છે તું આજકાલ બહુ ટેન્શનમાં રહે છે. સાચું કે ખોટું? હા યાર, મારા પપ્પાનું મરણ થયા પછી બિઝનેસનો ભાર બધો મારા ઉપર આવી ગયો છે. અને આટલો મોટો બિઝનેસ સંભાળતા મારા મગજને થાક લાગે જ નહીં યાર. ડોન્ટ વરી માય લવ, કોઈક ને કોઈક રસ્તો તો નીકળી જ જશે. ચાલ આપણે બહાર જમવા જઈએ. અરે સ્વીટી, હું તને એક વાત કહેવાની તો ભૂલી જ ગયો. કઈ વાત? અરે યાર, તને મારા મિત્રને વિક્રમને મળાવવાની. વિક્રમ? એ કોણ? વિક્રમ એ ગામડાનો એક આદિવાસી અને સીધો સાદો છોકરો છે. એ મારો ભાઈબંધ છે. તો તું તારા પાક્કા ભાઈબંધને ક્યારે મળાવે છે? અરે આજે જ મળાવું. હલો. હા હા વિક્રમ, કમલેશ બોલું છું. હા, બોલો બોલો સાહેબ, બોલો. અરે યાર, તને કેટલી વાર કીધું તારે મને સાહેબ નહીં કહેવાનું. પણ તમારા જેવા મોટા માણસને તો સાહેબ જ કહેવાય ને. ચાલ છોડ હવે, તું નહીં સુધરે. બોલ વિક્રમ, બીજું મજામાં છે કે નહીં? હા, હું તો બિલકુલ મજામાં છું. પણ માની તબિયત કેમ છે? હું અને મમ્મી બંને મજામાં છીએ. અને હા, એક વાત સાંભળ. હા, બોલો બોલો. અરે યાર, મારી એક દોસ્ત છે. સોરી, દોસ્ત નહીં, પ્રેમિકા. અને એનું નામ છે સ્વીટી. સ્વીટી. અરે સ્વીટી નામ છે? હા સ્વીટી છે વિક્રમ, સ્વીટી. અને હા, એને તને મળવા માટે લઈને આવું છું. અરે વાહ, મારું તો નસીબ છે કે તમે મારા ઘરે પધારો છો. પણ એ કે તારે કોઈ પ્રેમિકા છે કે નહીં? પ્રેમિકા? હલો હલો વિક્રમ. હા હા, એક છોકરી છે. તમે આવશો એટલે જરૂર મળાવીશ. હા, ઓકે ઓકે વિક્રમ, ઓકે. આજે જ હું તારા ગામડે આવું છું. અને હા, મારી સ્વીટીને લઈને આવું છું. ચાલ ફોન મૂકું. જય માતાજી. સ્વીટી, આજ છે ને તને મારા વિક્રમને એટલે મારા ભાઈબંધને, મારા ભેરુને મળવા લઈ જાઉં છું. ચાલ. સાહેબ સાહેબ સાહેબ. અરે વિક્રમ, આવો આવો, પધારો પધારો મારા ગામ. અરે વિક્રમ, એ તો ઠીક છે, પણ તારી ફુલકી ક્યાં છે એ તો બતાવ. મારી ફુલકી તો ક્યાંક જંગલમાં છે. ફોન આવ્યો હતો. એવું? હા. અરે વિક્રમ, જો
આ મારી સ્વીટી એટલે આ તારી ભાભી સ્વીટી. જય બાબાદેવ. જય બાબાદેવ. અરે પણ તારી ફૂલકી તો બતાવ યાર. હવે ક્યારે તમારી મેડમને દર્શન કરાવો છો? એના માટે જંગલમાં જવું પડશે. ચાલો ગાડીમાં બેસો ચાલો. અરે ફુલકી ક્યાં હશે? અરે આ વિક્રમ બાજુ. ક્યાં છે તારી ફૂલકી? ફુલકી? આજ છે મારી ફુલકી, આજ છે મારો પ્રેમ. અરે વાહ વિક્રમ, તારી ફૂલકી તો એકદમ લાલ ટામેટી જેવી છે ને. ફૂલકી તારા ચશ્મા પણ તારા જેવા લાલ જ છે ને. આજ છે મારા કમલેશ સાહેબ, આ સ્વીટી મેડમ છે. હા હાય ફુલકી. જય માતાજી. હા, જય માતાજી. સાહેબ અમને અંગ્રેજીમાં સમજણ પડતી નથી અને હું અને ફુલકી સાવ અંગૂઠા છાપ છીએ. એટલે કે અંગૂઠા છાપ. ઓ ઓ થમ્સ અપ. ચલો ચલો ચલો. હેતને 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 ચોડી લાવી દઉં, ચોડી લાવી દઉં, ચોડી લાવી દઉં. લા 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 લા. લા 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 લા. હે હીરા મોતી ભરેલી લાલ બંગડી લાવી દઉં. હે હીરા મોતી ભરેલી લાલ બંગડી લાવી દઉં. હીરા મોતી ભરેલી લાલ બંગડી લાવી દઉં. હે સોના ચાંદીના રૂડા તારલા ટંકાવી દઉં. મને ચાર બંગડી પ્રેમની પહેરાવી દે. મને ચાર બંગડી પ્રેમની પહેરાવી દે. તને લાલ પીળા રંગની ચુંદડી મંગાવી દઉં. તને લાલ પીળા રંગની ચુંદડી મંગાવી દઉં. હું છું દિલનો રાજા, તને રાની બનાવી દઉં. મને ચાર ચુંદડી પ્રેમની ઓડાડી દે. મને ચાર ચુંદડી પ્રેમની ઓડાડી દે. ओ प्यार दिल से किया है मैंने दिल दिया है. प्यार दिल से किया है मैंने दिल दिया है. सनम तेरी कसम दगा नहीं देंगे हम. सनम तेरी कसम दगा नहीं देंगे हम. हे मोगा मुलनी, ला ला ला. हे मोगा मुलनी सोना केरी नथड़ी मंगावी दઉં. મોગા મુલની સોના કેરી નથડી મંગાવી દઉં. તારે કાજે ગોરી સોના કેરા ઝુમખા લાવી દઉં. મને ચાર બંગડી પ્રેમની પહેરાવી દે. મને ચાર બંગડી પ્રેમની પહેરાવી દે. કે તો ચાંદી કેરી પાયલ તારે કાજે લાવી દઉં. કે તો ચાંદી કેરી પાયલ તારે કાજે લાવી દઉં. મોગા મૂલના કંદોરા તને મંગાવી દઉં. મને ચાર ચુંદડી પ્રેમની ઓડાડી દે. મને ચાર ચુંદડી પ્રેમની ઓડાડી દે.
ભોલેનાથ ટિમ્બર માર્ટના 62 86 62 86 શિવશક્તિ 15 86 બરાબર. મહેશ્વરી 32 200 પટેલ ફર્નિચરના 34 35 દર વર્ષની જેમ આ વખતે પણ હિસાબ એક સરખો લાગે છે મુનિમજી. તમારી વાત સાચી જ હશે, પણ અમારી તો પૂરી કોશિશ હોય છે કે આપણો નફો દર વર્ષે વધે, પણ અમે શું કરીએ, ગયા વર્ષ જેટલું જ આ વર્ષે આવક થઈ છે. પણ મુનિમજી દર વર્ષે એક સરખી આવક આવે છે તો આવક વધે એવું કંઈ કરો ને. જી આ વર્ષે હવે ધ્યાન રાખીશું. કેમ છો મુનિમજી? જય માતાજી. જય માતાજી. શું છે બેટા? બસ માં. મુનિમજી, આ કમલેશના બાપુ ગયા પછી આ જંગલવાળો બિઝનેસ તમે જ તો સંભાળ્યો છે. જી મમ્મી તારી વાત સાચી છે, પણ મુનિમજી દર વર્ષે એક સરખો જ હિસાબ બતાવે. આવું તો કંઈ ચાલતું હોય મમ્મી? નથી વધ થતી નથી ઘટ થતી, દર વર્ષે એક સરખું જ બતાવે છે. હશે બેટા, આ વખતે મુનિમજી અને રણજીત વધારે મહેનત કરશે. જી બા, આ વર્ષે વધારે ધ્યાન રાખીશું. સારું મુનિમજી તમે જઈ શકો છો. જય માતાજી. જય માતાજી. બેટા, તારો હિસાબ તો આખી જિંદગી રહેવાનો છે. ચાલ પહેલા તો જમી લે. ઠીક છે મમ્મી, તમે જાઓ, હું આવું છું. હા ચાલ જલ્દી આવજે. હા હા. કમલેશ, એક વાત કહું? બોલને ડાર્લિંગ. મારી વાત માને તો જંગલવાળો બિઝનેસ આપણે વિક્રમને સોંપી દઈએ. વિક્રમને? હા વિક્રમને. આમે વિક્રમ જંગલ બાજુ રહે છે અને આપણો બિઝનેસ જંગલ બાજુ જ છે. હા હો સ્વીટી, તારી વાત સાચી છે. વિક્રમ ઈમાનદાર પણ છે અને મહેનતુ પણ છે. હા, અને તારે જંગલવાળા બિઝનેસનું ટેન્શન પણ એટલું ઓછું. બરાબર ને? વાહ સ્વીટી વાહ, જબરજસ્ત આઈડિયા આપી છે. વાહ, આખરે તો તું મારી પ્રેમિકા ને. થેન્ક યુ યાર. મમ્મી, આજે હું એક જાહેરાત કરવા માંગુ છું, જો તમારી રજા હોય તો. બેટા, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે જીવનમાં તું જે કંઈ પણ નિર્ણય લઈશ ને એ સાચો જ હશે. થેન્ક્સ મમ્મી. જો મુનિમજી, જી સેઠ, કે વર્ષોથી જંગલવાળો બિઝનેસ તમે અને રંજીત સંભાળો છો, પણ મારી ઈચ્છા એવી છે આજથી હું મારો બિઝનેસ મારા ભાઈબંધ વિક્રમને સોંપવા માંગુ છું. પણ એ અશક્ય છે. અમે ક્યાં અને આજકાલનો વિક્રમ ક્યાં? રણજીતની વાત સાચી છે શેઠ. મુનિમ, માલ મારો, રૂપિયા મારા, મિલકત મારી. હું ધારું ને એને મારા બિઝનેસનો માલિક બનાવી શકું છું. અને તમને બે બાપ દીકરાને મને શિખામણ આપવાની જરૂર નથી. તમે લોકો જઈ શકો છો. પણ શેઠ, તમે લોકો ગો. અરે પણ બેટા, તું આટલો ગરમ કેમ થાય છે? મમ્મી, આ લોકો કરે છે જેવું. ગુસ્સો ના આવે તો શું કરું માં? છેલ્લા 10-11 વર્ષથી આ લોકો મારા બિઝનેસનો એક સરખો જ હિસાબ આપે છે. આવું તો કંઈ ચાલતું હોય મમ્મી? પણ બેટા, પણ સાહેબ, મારે તમને એક વાત કહેવી છે. મમ્મી, તું આ વિક્રમને સમજાવી દે. મને સાહેબ ના કરે પ્લીઝ. વિક્રમ, તું કમલેશના સાહેબ કેમ કહે છે? અરે, એ મારાથી મોટા છે અને બંગલાવાળા છે, ભણેલા ગણેલા અને સૂટબૂટવાળા છે. એવા માણસને મારે સાહેબ જ કહેવા પડે ને. અરે યાર, મેં તને કેટલી વાર સમજાવ્યું કે દોસ્તીમાં ના કોઈ મોટું હોય કે ના કોઈ નાનું હોય. હા વિક્રમ, આ કમલેશ તારો ભાઈ છે, સાહેબ નહીં. પણ કશું નહીં. જો વિક્રમ, આજથી તું મને કમલેશ નહીં કે ને તો હું તારી અને મારી દોસ્તી કટ કરી નાખીશ. હા વિક્રમ, આ વાત એકદમ સાચી છે. કમલેશ. વિક્રમ, તે મને કમલેશ કહીને બોલાયો. આજે મને બહુ ખુશી થાય છે વિક્રમ, તે મને કમલેશ કહીને બોલાયો. હા ભાઈ. વિક્રમ, માં, મારા રામ લક્ષ્મણની જોડીને માતાજી અમર રાખજો. એક કામ કર, આજે તું આપણા ઘરે રોકાઈ જા અને કાલે સવારે આપણે બંને ભાઈઓ ભેગા જઈશું. હા. આજથી મારો જંગલવાળો તમામ બિઝનેસ તારે સંભાળવાનો. ઓકે? તમે જરાય ચિંતા ના કરતા. જે તમે મારી પર વિશ્વાસ મૂક્યો છે ને, એ કદી તૂટવા નહીં દઉં.
વિક્રમ, મને તારી પર પૂરો વિશ્વાસ છે કે તું મારો બિઝનેસ તન મન અને લગનથી સાચવીશ. પણ કમલેશભાઈ, મારી એક ઈચ્છા હતી. બોલને મારા ભાઈ. જવાબદારી લેતા પહેલા અને કામ શરૂઆત કરતા પહેલા મારે બાબાદેવના દર્શન જવું છે. તે તો બહુ સરસ વાત કરી યાર. ધર્મના કામમાં ઢીલ છે નહીં. હા. બોલ કે બાજુ ગાડી લઈને જઈ? બસ આ બાજુ મંદિર છે. ગોગંબા બાજુ? હા. ચાલ ચાલ બેસી જા. આવ આવ. હે પંચમહાલમાં એક ધોમ છે અને રૂડું ચેલાવાળા ગોમ. બાબા દેવ ત્યો વસિયા અને કરતા સૌના કોમ. જય બાબા દેવ. સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર યમો ફરવાના. ગાડી લઈને ચેલાવાળા ધોમ હમું જવાના. હે ચેલાવાળા જવાના, દર્શન કરવાના. ચેલાવાળા જવાના, બાબા દેવને નમવાના. જય બાબા દેવ, જય બાબા દેવ, જય બાબા દેવ. સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર યમે ફરવાના. ગાડી લઈને ચેલાવાળા ધોમ યમે જવાના. દેવની રજા વગર કોમ નથી કરતા, દેવનું નામ લઈ ઘેરથી નીકળતા. એ હેડો હેડો. દેવની રજા વગર કોમ નથી કરતા, દેવનું નામ લઈને ઘેરથી નીકળતા. હે જવાના જવાના, દર્શનીએ જવાના. હે બાબા દેવના ચરણે પ્રસાદ ધરવાના. જય બાબા દેવ, જય બાબા દેવ, જય બાબા દેવ. સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર યમે ફરવાના. ગાડી લઈને ચેલાવાળા ધોમ હમું જવાના. અબોલા જીવની બાધા ના રાખતા, બાબા દેવના ચરણે દારૂ ના ચડાવતા. બાપા મારા ભાઈઓ. હે બોલા જીવની બાધા ના રાખતા, બાબા દેવના ચરણોમાં દારૂ ના ચડાવતા. હે બાબા દેવ તો હાજરા હજૂર ચેલાવાળા. કનબા દેવ તો હાજરા હજૂર ચેલાવાળામાં. જય બાબા દેવ, જય બાબા દેવ, જય બાબા દેવ. સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર હમું ફરવાના. એ સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર અમે ફરવાના. હે બાબા દેવની બાધા કરવા ચેલાવાળા જવાના. હે સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર અમે ફરવાના. જય બાબા દેવ. બરોબર મૂકજે, બરોબર હો. ધ્યાન રાખજે કામમાં. હા.
ચલ જા તું ત્યાં સંભાળ. આવ વિક્રમ, આવ. આવો આવો શેઠ, આવો પધારો. જય માતાજી. મુનિમજી કેમ છો? જી મજામાં. મુનિમજી, હા. આજથી ધંધાનો હિસાબ તમે રાખજો, હા, હા. પણ લાકડાનો બધો કારોબાર વિક્રમ સંભાળશે અને હા. તમે એને માહિતી આપજો. જી 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 સમજી ગયો. હલો, હા સ્વીટી. મુનિમજી, જી આજથી આ ફુલકીને હા અને મીનાને હા. કામ પર લઈ લો. ચોક્કસ વિક્રમભાઈ, આપ કહેશો એમ જ થશે. क्योंकि जिंदगी झंड फिर भी घमंड. રણજીત તું અંદર જા. ચલ બેટા અંદર જા. વિક્રમભાઈ અરે ફુલકી, મીના, તમે અહીંયા? હા ભાઈ. સાહેબ, આજે ફુલકીને અને મીનાને બંનેને કામે લઈ આવ્યો. વાહ વિક્રમ વાહ, ત્યાં બહુ સારું કામ કર્યું. હો, ચાલો મીના, ફુલકી, હું જાઉં છું. પણ ભાઈ જમીને જજો. ના ના, સ્વીટીનો ફોન હતો, મારે જવું પડે એમ છે. ચાલો મુનિમજી, જય માતાજી. જય માતાજી ભાઈ. બાપુ આ તો ના ધોવાનું થઈ ગયું. મને ખબર છે બેટા, પણ પણ શું બાપુ? બાપુ આજકાલનો અભણ ગામડિયો આપણો બોસ બનીને બેઠો છે. બાપુ બોસ તો મારે બનવું હતું. આ લાકડાના ધંધાનો મને બધી ખબર છે દીકરા, પણ થોડી ધીરજ રાખ. બાપુ ધીરજ રખાય એમ નથી. ધીરજ તો તારે રાખવી જ પડશે. હું એવી ચાલ ચાલીશ, એવી ચાલ ચાલીશ, કેવી? તું જોતો તો રે દીકરા, આ તારા બાપે 17 ઘંટીના લોટ ખાધા છે. હા બાપુ કામ જાણું નહીં. આજ રાતે તને બધું સમજાવવા મળશે દીકરા. देखता जा, आगे आगे होता है क्या. जिंदगी झंड फिर भी घमंड. जो बापू चढ़ लो है तुम्हारा हिसाब. દીકરા જો આવી રીતે કામ થાય, સાપે મરી જાય ને લાઠીએ ના તૂટે. मुनीम जी, ऐसे ही तुम मुझे चोरी का माल दिया करो, तुम्हें माला माल कर અરે दूंगा. વાહ, પીરોજભાઈ, વાહ, 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 વાહ. मुनीम जी, हाँ रणजीत, हाँ चल मैं चलता हूँ. खुदा हाफिज. फिरोज भाई खुदा अल्लाह हाफिज. हाफिज. अल्लाह हाफिज. છે ને આ ગોટાળા સમજો. જો આ જય બાબાદેવ. જય બાબાદેવ ભાઈ. રંજીત, કેમ મજામાં ને? હા મજામાં. મુનિમ કાકા, હા મારે તમને એક વાત કહેવી છે. બોલો ને ભાઈ. આજથી તો વિક્રમ ભાઈ જ અમારા શેઠ ને અમારા માલિક છે. મુનિમ કાકા, અહીં કોઈ શેઠ નહીં
કોઈ માલિક નહીં. આપણે બધા સરખા જ છીએ ને. આ વર્ષે મારા કમલેશભાઈને સારી આવક કરીને ખૂબ પૈસા કમાઈને આપવાના છે. વાહ વિકા વાહ, શું તારા વિચારો છે હે? પણ વિક્રમ, આના માટે તારે બહુ જ મહેનત કરવી પડશે હો. હા, એની માટે મહેનત તો કરવી જ પડશે. હા, હું મહેનત કરવા તૈયાર છું, પણ શું? જો કાકા, હા હું રહ્યો અંગૂઠા છાપ હા આદિવાસી. હા. રૂપિયા પૈસાનો હિસાબ કરતા મને ના આવડે. તેથી તમારે આખા વર્ષનો હિસાબ કિતાબ રાખવાનો છે. ઓકે 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 ઓકે. ફુલકી, તું મને માથું દબાઈ આપે ને તો બહુ સારું લાગે છે. પગ દબાવી આપું? ના ના ફુલકી, તું તારા ઘરે જા. તારા બાપુ તારી રાહ જોતા હશે. જઉં છું. શું ઉતાવળ છે? ફુલકી, આ વર્ષે મારે બહુ જ મહેનત કરવાની છે અને મારા કમલેશભાઈને ખૂબ મહેનત કરીને મારે રૂપિયા કમાઈને આપવાના છે. વિક્રમ, તું ચિંતા ના કર. બાબાદેવ હવ હારાવારા કરશે. સારું, તું જા. સવારે કામ પર સમયસર આવી જજે. વિક્રમભાઈ. હા મીના, આમ સવારમાં બકા? અરે ભાઈ, તને ખબર નથી? આજે રક્ષાબંધન છે. ઓહો, લા હું તમને રાખડી બાંધી દઉં. સરસ. હું તો ભૂલી જ ગયો તો બેના. તમે તો સાવ ભૂલકણા ને ભૂલકણા જ રહ્યા. રક્ષાબંધન પણ યાદ નથી. મીના, ખૂબ સુખી રહે બેન. બાબાજી તારી બધી આશા પૂરી કરે. હા ભાઈ. મારી બેના. લે ભાઈ, મોઢું મીઠું કર. ભાઈ, તું મારું એક કામ કરીશ? હા બોલ ને મીના. મને કમલેશભાઈના ઘરે લઈ જા ને. આપણે બંને ભાઈ બેન ત્યાં જઈને રાખડી બાંધીને પાછા આવી જઈશું. હા હો બેન, હું પણ એ બાને કમલેશભાઈને મળી લઉં. ચાલ બેન. કમલેશભાઈ. અરે મીના, વિક્રમ. હા ભાઈ. અચાનક અહીંયા ક્યાંથી? હા ભાઈ, આજે રક્ષાબંધન છે. મને તો યાદ પણ નથી આજે રક્ષાબંધન છે. વિક્રમ અને તમે બંને ભાઈ એક જેવા જ છો. કેમ ભાઈ વિક્રમ, મજામાં છો ને? હા ભાઈ, બિલકુલ મજામાં છું. પણ ભાઈ, માં કેમ દેખાતી નથી? અરે મીના, તું અને વિક્રમ આવો આવો. આજે તું ભાઈને રાખડી બાંધવા આવી છે એમ? હા માં, જો ને વિક્રમે મને એક મીના જેવી બેન પણ આપી દીધી. વાહ વાહ. લે બેન, રાખડી બાંધી દે.
ઊભી રે બેન. લે અરે ભાઈ આની શું જરૂર હતી? બેન, આ તો મારી ફરજ છે. મીના, તું અને વિક્રમ હવે જમીને જ જજો. હું ફટાફટ જમવાનું બનાવી દઉં છું. હા ને? ત્યાં સુધી તમે બધા બેસો. પોપટ ચંદુ, અહીં સહી કર. અહીં અંગૂઠો મારો. જા. રમણ ભમણ લે. અહીં અંગૂઠો માર. લે ચાલ નિકાલ. રમણ સોમા અંગૂઠો માર. લે નિકાલ. ચાલ છગન મગન. 25. લે મીના ચલ ચલાઈ જા. 500, 1000, 1500, 20,000, 2500. અંગૂઠો માર. હું અંગૂઠો નહીં કરું, સહી કરે. કેમ? સહી નહીં ચાલે. અહીં તો અંગૂઠો જ કરવો પડશે, સમજી? એ મારી બેન છે. એ તારી બેન હોય તો શું થયું? હે, મારી હયાતીમાં કોઈનું ખોટું નહીં થવા દઉં. દરેક મજૂરને જેટલી મહેનત કરે છે એટલા જ પૈસા મળવા જોઈએ. અરે ભાઈ તમે થોડીક શાંતિ રાખો. અહીં મારા હિસાબમાં ભૂલ પડે છે. મુનિમ કાકા આવો. આપો છો 2500 રૂપિયા, સહી કરાવો છો 3000 ઉપર, એમાં એવું છે અને ને. જેટલા રૂપિયા ઉપર અંગૂઠો કરાવો છો એટલા જ રૂપિયા લઈશ. ઓછા નહીં ચાલે, સમજ્યો? અરે ચાલ હટ. તારા જેવી તો કેટલી આવી અને કેટલી જતી રહી, સમજી? જિંદગી ઝંડ ફિર ભી ઘમંડ. રંજીત, એ વિક્રમ, આવાજ નીચે. એ સાલાના હાડકા ભાંગી નાખો. આમ લડવાનું ના હોય. આટલા મોટા લાકડાના ધંધામાં આમ લડાઈ ના થાય. હળી મળીને કામ કરવાનું. હે ચલો, હળી મળીને કામ કરવાનું. ચલો હાથ મિલાવો. ચલો. होली आई हो आई होली आई. रंगों वाला त्योहार लाई. होली आई हो आई होली आई. रंगों वाला त्योहार लाई. हम फागुन ना परनारा लाल, लिलको रुमाल पर केसे. लिलको रुमाल पर केसे.
दिलदार है, सच्चे यारों के हम यार है। हम तो गाएंगे होली वाला गीत, बजाओ आदिवासी संगीत हम तो नाचेंगे आज पूरी रात, हमारी तो निराली हर बात। प्यार मोहब्बत वाले हम आदिवासी भील रे। मेहनत करके खाने वाले आदिवासी भील रे। हाँ, आदिवासी भील हमारा प्यार वाला भील रे, आदिवासी भील हमारा प्यार वाला भील रे। बाबा की भक्ति करे आदिवासी भील रे। हाँ, प्यार करने वाले हम आदिवासी भील रे। मेहनत करके खाने वाले आदिवासी भील रे। हाँ, आदिवासी भील रे। हाँ आदिवासी भील रे। हाँ, आदिवासी भील रे। हाँ आदिवासी भील रे। બાપુ આ વિક્રમને તો કઈ ને કઈ કરવું જ પડશે. હા બેટા, પણ પણ બાળ કઈ નહીં ચાલે હો બાપુ. મારે તો આ લાકડાના ધંધાના બોસ બનવું છે બસ. પણ આ કમલેશે વિક્રમને શેઠ બનાવી દીધો છે એટલે, નહીતર બાપુ તમે જોયું બંને જણા હોળીના ગીતમાં કેવી રીતે નાચતા હતા? હા દીકરા, મેં જોયું એ નાચતા હતા. આ વિક્રમનો કાંટો તો કાઢવો જ પડશે. બાપુ તમે ગમે તે કરો, આ ફૂલકીનો ધણી અને આ ધંધાનો માલિક મારે જ બનવું છે બસ. તું જ બનીશ આ ફૂલકીનો ધણી ને આ ધંધાનો માલિક. પણ ધીરજ રાખ દીકરા, કંઈક ને કંઈક રસ્તો તો નીકળશે જ. બાપુ કાંઈક ને કાંઈક રસ્તો કાઢો, નહીતર બાજી હવે મારા હાથમાં લેવી પડશે. કારણ કે રણજીત જ્યારે ચડે છે ને તારો જીત મેળવીને જ રહે છે. ક્યોંકि જિંદગી હૈ ઝંડ फिर भी है घमंड. કમલેશ, આજે આપણા લવને 4 વર્ષ પૂરા થઈ ગયા. એમાં શું છે, આવતા વર્ષે 5 વર્ષ પૂરા થશે. એમ કે છે કે હું બહુ મોટો બિઝનેસમેન છું, 17 જાતના ધંધા સંભાળું છું. હા, બિઝનેસમેન તો છું જ ને, પણ તું કહેવા શું માંગે છે? લગ્ન. લગ્ન? હું તો કઈ બીજું જ સમજ્યો. કમલેશ, આજે મારા મમ્મી પપ્પા મને આપણા લગ્ન વિશે પૂછતા હતા. મારે એમને શું જવાબ આપવો? અરે યાર, એમાં સિરિયસ થવાની શું જરૂર છે? તું લગ્નની વાતમાં સિરિયસ ના થાય તો મારે તો થવું જ પડે ને. અરે ગાંડી, લગ્ન કરવાની ઉતાવળ તો મને પણ છે. આવતા અઠવાડિયાની આસપાસ વિક્રમનું 1 વર્ષ પૂરું થશે. તો મારી જાનોડી, મારી ઈચ્છા એવી છે કે લગ્નના એક જ માંડવે તારા અને મારા, વિક્રમ અને ફૂલકીના લગ્ન જોડાઈ જશે. એવું? હા મારી જાનમન, હું છું તારો રાજા અને તું છે મારી રાણી. આઈ લવ યુ. જય માતાજી. અરે આવો મુનિમજી. જય માતાજી. જય માતાજી. બોલો કેમ આવું પડ્યું? આ વર્ષે પણ દર વર્ષની જેમ હિસાબના ચોપડા લઈને બતાવવા આવ્યો છું. એમ છે? હાજી. ઠીક છે, આવું છું. હા. બોલો, શું હતું? આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આખા વર્ષના હિસાબના ચોપડા લઈને બતાવવા આવ્યો છું. હા, જાન્યુઆરી થી માર્ચ સુધીનું. મુનિમજી, કેમ આવું? શું થયું શેઠ? મુનિમજી, હિસાબમાં કેમ આવું? કઈ ગડબડ લાગે છે. શું થયું શેઠ?
દર વર્ષે તમે જે હિસાબ આપતા હતા હા એના કરતાં આ વર્ષે હિસાબ વધવો જોઈએ. એની જગ્યાએ ઓછો છે. અને આ વખતે તો વિક્રમ તમારી સાથે હતો, તો પછી એવું કેમ? એ તમે જાણો શેઠ. તમે જ વિક્રમને મેનેજર બનાવ્યો હતો ને. અમને તો તમે ચિઠ્ઠીના ચાકર બનાવીને રાખી દીધા. મુનિમજી, આવું બને જ નહીં. કારણ કે મને મારા વિક્રમ ઉપર પૂરો વિશ્વાસ છે. આવું બને જ નહીં. તમારી વાત સાચી છે શેઠ, પણ હવે શું? જબ ચીડિયા ચૂક ગઈ ખેત. મુનિમજી, હા, કોણ સાચું અને કોણ ખોટું એ તો સમય જ બતાવશે. ચાલો મારી સાથે. આજે તો મુનિમ કાકા શેઠને હિસાબ આપવા ગયા છે. આજે ખબર પડશે કે આખું વર્ષમાં વિક્રમે કેવો ધંધો કર્યો છે. એ તો આજે ખબર પડશે. મિત્રો, તમે કોઈ ચિંતા ના કરશો. બાબાદેવ સૌ સારું વારું કરી દેશે. કમલેશભાઈ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ બાબાદેવ કદી તૂટવા નહીં દે. વાહ વિક્રમ વાહ, શું તારો આત્મવિશ્વાસ છે હે? વધુ પડતો આત્મવિશ્વાસ સારો નહીં હો, क्योंकि जिंदगी है झंड फिर भी है घमंड है. क्यारेक बाजी पलटाई पड़ जाए है. બાજી પલટાવાળા હજુ આ ધરતી પર પેદા નથી થયા. અને રહી વાત મારા કમલેશભાઈની, આજના હિસાબની, કમલેશભાઈને ખબર છે કે વિક્રમ એમનું કદી ખોટું ના કરે. મારે અને કમલેશભાઈને એવો તો ગાઢ સંબંધ છે. એકવાર હું મારા ભાઈને હિસાબ ના આપું તો પણ ચાલે, સમજો? કમલેશભાઈ, કયા ભાઈ અને કયા ભેરુની વાત કરે છે? અરે તું તો દોસ્તીના નામે કલંક છે, કલંક. વિક્રમ, મેં તને શું સમજ્યો તો અને તું શું નીકળ્યો? પણ ભાઈ થયું છે શું? વાહ કલાકાર વાહ, જોઈ તારી કલાકારી. જાતે જ ચોરી કરે છે અને કહે છે કે ચોર કોણ છે? ચોર? આ તું ચોર છે, ચોર 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 ચોર. મને લોકો કહેતા હતા કે સોનાની મોજડી છે ને એને પગમાં જ પહેરાય, માથા ઉપર ના મુકાય. પણ કમલેશભાઈ, શું થયું એ તો કયો. ફૂલકી, મેં વિક્રમને મારો ભાઈ સમજી એના ઉપર ભરોસો કર્યો અને એને મારો બિઝનેસ સોંપ્યો. મને એમ હતું કે વિક્રમ ખૂબ વફાદારીથી મારો બિઝનેસ સંભાળશે, પણ જે વર્ષોથી ચાલતા ધંધાનો હિસાબ આવે એનાથી પણ અડધો કરી નાખ્યો. ફૂલકી, મને રૂપિયા પૈસાનો મોહ નથી, પણ મારી જોડે કોઈ છેતરપિંડી કરે ને એ હું ક્યારેય સહન ના કરી શકું. વિક્રમે મારા વિશ્વાસનું ખૂન કર્યું છે. મને શું ખબર હતી કે એક અભણ ગામડિયો અંગૂઠા છાપ મને છેતરી જશે. બસ સાહેબ, બસ સાહેબ, બસ. તમે એક દોસ્તીની મર્યાદા ઓળંગી રહ્યા છો. દોસ્તી? મર્યાદા? અરે વિક્રમ, આવા બધા શબ્દો તારા મોઢે શોભતા નથી. હું ભલે અંગૂઠા છાપ અભણ ગામડ્યો છું, પણ આદિવાસી છું, અને આદિવાસી કદી કોઈને દગો ના આપે. મારે તારી કોઈ વાત નથી સાંભળી વિક્રમ. તું મારી દોસ્તીને લાયક જ નથી. સાહેબ, 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 ભલે જાજુ જાણતા ના હોય, ભલે દુનિયાથી અલગ હોય, ભલે જાજુ ભણ્યા ના હોય, પણ આદિવાસી કદી કોઈને દગો ના આપે. અને જેની દોસ્તી કરે એના માટે જાન આપી દે. સાહેબ, જાન આપી દે.
તે આંસુરે કર્યું દોસ્તી આ તૂટી રે ગઈ ઓ ગયા રે ગુનાની દીધી તે સજા દોસ્તી છૂટી રે ગઈ તારો દોસ્ત છે જૂઠો વિશ્વાસ મારો કેમ ના રાખ્યો હો જોગ સંજોગ કેવા ઉભા રે થયા હો દોસ્તી તૂટી રે ગઈ ઓરે ભગવાન તે આંસુરે કીધો પલમાં તે વિશ્વાસ તોડી રે દીધો હો આંગળી જાલીને મન જીવતા શીખાડ્યો અધવચ્ચે આવી મને કેમ તર છોડ્યો ઓ પારકા તો પારકા થઈ ગયા કુદરત રૂઠી રે ગઈ પોતાના રે પારકા થઈ રે ગયા ગરીબને છોડી દીધો ગયા રે ગુનાની દીધી તે સજા ભગવાન તે આંસુરે કર્યું દોસ્તી આ તૂટી રે ગઈ દોસ્તી તૂટી રે ગઈ દોસ્તી તૂટી રે ગઈ દોસ્તી बापू चर्च जिंदगी झंड है फिर भी गमन હવે તો ખુશ છે ને દીકરા રાજી છે ને હા બાપુ હા जिंदगी झंड फिर भी घमंड તું રાજી ને હા બાપુ હવે અહીંયાને ટાઢક વળી પેલો વિક્રમ પેલો આદિવાસી નીકળ્યો તો શેઠ બનવા ઓલો થઈ ગયું એ રંજીતિયા શું જોવે છે ફૂલકી બાબુ ફૂલકી
પેલી ગામડેથી આવી એ હા બાબુ ફૂલકી દેખાય છે આમાં દેખાય છે હા બાબુ અલ્યા એ આ ફૂલકી ના કર મારે તને આ આખા જંગલનો સેટ બનાવવાનો છે અને દીકરા તું એકવાર આ જંગલનો સેટ થઈ ગયો ને એટલે ફૂલકી તારી વાહ બાબુ વાહ માને ગો બાબુ તું તારા બાપાને ક્યાં ઓળખે છે હે? ઓલા શકુની નો બાપ છું તારા એકલાનો બાપ નહીં આ મુનિમ મૂલચંદ વાહ બાબુ વાહ માલી ગયો તમારી શેતાલી ગો પડી લે લે ભાઈ જમી લે. વિક્રમ જમી લે ભાઈ. વિક્રમ હવે તો જમી લે. 4-5 દી થઈ ગયા, અન્નનો દાણો પણ મોઢે લીધો નથી. મને ભૂખ નથી ફૂલકી. એવું તો કંઈ ચાલતું હશે ભાઈ. આમ ભૂખ્યા પેટે ના રહેવાય. મેં કહ્યું ને મને ભૂખ નથી. તમે લોકો મને હેરાન ના કરો. વિક્રમ ક્યાં સુધી આમને આમ તારી જાતને સજા આપતો રહીશ? હું સાચું કહું છું, મેં કોઈ ગુનો નથી કર્યો અને મેં કોઈ ચોરી નથી કરી. મેં કમલેશભાઈ દગો નથી આલ્યો. મીના, તને લાગે છે કે તારો ભાઈ ના ભાઈ ચોરી કરે? મને નથી લાગતું કે વિક્રમ આવી ભૂલ કરી શકે. તો પછી કોની ભૂલ? આખો બિઝનેસ તો મેં વિક્રમને સોંપ્યો હતો. તો હું તો વિક્રમને જ ઓળખું ને. અરે યાર, થોડોક તો લાંબુ વિચાર. વિક્રમ જો અંગૂઠા છાપ, અભણ અને ઈમાનદાર માણસ આવું કરી શકે ખરો? તું જે કહેતી હોય, પણ વિક્રમ મારી આંખોમાંથી ઉતરી ગયો છે. ના કમલેશ ના, વિક્રમ આવું કામ ક્યારે કરી જ ન શકે. તું જે કહેતી હોય સ્વીટી, પણ મારું મન માનવા તૈયાર નથી. વિક્રમ તું ક્યાં સુધી આમને આમ ઉદાસ રહીશ? આનો કોઈને કોઈ ઉકેલ તો લાવવો પડશે ને. હા હો ફૂલકી, આનો કઈ રીતે ઉકેલ લાવો અને કમલેશભાઈના મનમાંથી શંકા કઈ રીતે કાઢવી? વિક્રમ તું ધંધાના રૂપિયા અને પૈસા કોને આપતો હતો? મુનિમ કાકાને. તે મુનિમ કાકાને આપેલા રૂપિયાનો હિસાબ છે તારી પાસે? ના. તો તને કઈ રીતે ખબર પડે કે તે કેટલા રૂપિયાની આવક કરી અને કેટલા રૂપિયા જમા કરાવ્યા? હા હો ફૂલકી, તારી વાત હાવ સાચી છે. પણ મને તો જેમ જેમ પૈસા આવતા હતા તેમ તેમ મુનિમ કાકાને જમા કરાતો ગયો. એનો મતલબ એ કે મુનિમ અને રણજીત ચોર છે. અરે ફૂલકી, મને તો કંઈ ખબર જ ના પડી. હિસાબનો ઘટાડો તો મુનિમ કાકાએ જ કર્યો છે. આ મુનિમ અને રણજીત અમારી દોસ્તી તોડવા માંગે છે. વિક્રમ તું તો સાવ ભોળ્યો ને ભોળ્યો રહ્યો. હા ફૂલકી, પણ આનો ઉપાય શું કરવો? ફરીથી હિસાબની ફાઇલો ભેગી કરીને કમલેશભાઈને બતાવવી પડશે. હા ફૂલકી, હવે આ મુનિમ કાકા અને રણજીતિયાના કેવા બેન્ડ વાજા વગાડો છું, જોજે તું. બેટા કમલેશ, એક વાત પૂછું? બોલો ને મમ્મી. પણ તું ગુસ્સે ના થાય ને તો કહું. તમે બોલો તો ખરા મમ્મી, હું ગુસ્સે નહીં થઉં બસ. બેટા, આ સ્વીટીએ છે ને મને બધી જ વાત કરી છે. મને નથી લાગતું કે વિક્રમની કોઈ ભૂલ હોય. અરે મમ્મી, તું પણ સવારમાં બધા પૈસાની લેવડ દેવડ એ સાચવતો હતો, બધો બિઝનેસ પણ એ સાચવતો હતો. તો તું જ કહે મમ્મી કે શંકાની સોય એના ઉપર જાય કે કોની ઉપર જાય? પણ બેટા, આ વિક્રમ જેવો પ્રમાણિક માણસ આવું કરે
એ મારા માનવામાં નથી આવતું. પણ મમ્મી તું બહુ ભોળી છું. તે હજુ આ દુનિયા જોઈ નથી. અરે રૂપિયા માટે તો આ દુનિયા કંઈ પણ કરવા તૈયાર છે મમ્મી, કંઈ પણ કરવા તૈયાર છે. પણ બેટા, બસ મમ્મી બસ, હવે થોડા આરામ કર અને તારા મગજને જાજુ દોડાવીશ નહીં તો તારી બીપી વધી જશે મમ્મી. ઠીક છે બેટા, તને જેમ યોગ્ય લાગે એમ કર. હું જાઉં છું. જીગો મરવાડી તું છકડાવાળો. જીગા, હજુ તું જીવે છે? હા, હજી હું જીવું છું. યાદ છે ને મેં તને શું કીધું હતું? આ જીગો મારવાડી બદલો જરૂર લેશે. જીગા, તે દિવસ તો મેં તને જીવતો છોડ્યો તો, પણ આજ તો તને જીવતો નહીં છોડું. जिंदगी झंड फिर भी घमंड. રણજીત, ઘમંડ શું કરે છે? આજે તારું ઘમંડ ના ઉતારું ને તો મારું નામ વિક્રમ ને વિક્રમ. વિક્રમ, કોણ કોનું ઘમંડ ઉતારે છે તો સમય બતાવશે. બાકી આજે તો તું ગયો અને આ ફૂલકી તો તારી ઓકાતમાં રહીને વાત કર. એ આદિવાસીની સાદગી જોઈ છે, મર્દાંગી નહીં. આ તારા મચ્છરનો કહી દે કે આ વિક્રમ છે વિક્રમ. અમારી મહેમાનગતિ કરવાની, અમારી દોસ્તી કરવાની, નહીં તો તારી રાપ કાઢું. ગફ દેન બાખું પરદેશ. आवाज नीचे. રણજીત, या विक्रम. વિક્રમ, છોડી દે એને, નહીં તો તારી ફૂલકી આજે ગઈ સમાજ. જીગા, છોડી દે ફૂલકી ને. જો આ શીશ છૂટો થયો ને તો એક કઈના પ્રાણ નહીં રહેવા દઉં.
વિક્રમ મને બહુ નડ્યો છે અને આ મુનિમ મૂળચંદનો તો નિયમ છે જેને નડે એને કદી ન છોડે. એક સ્ત્રીનો ઉપયોગ કરીને આસીને બાંધો એ મર્દાંગીનો નિયમ નથી મુનિમ. લાકડાનો ધંધો કરવા નીકળ્યો તો એમ? આ લાકડાના ધંધાના કિંગ બનવું તું તારે? અરે બકા, આ વાળ ધોળા એમને નથી કર્યા મુનિમ. અમારા ધંધામાં કોઈને પેવા ના દઈએ. મુનિમ એક વાર મને છોડીને જો, તને આદિવાસીનું પાણી બતાવી દઉં. ના ના, અમારે તારું પાણી નથી જોવું, સમજો. અમારે તો તારું પાણી ઉતારવું છે. જા. આવી ગયો મારો ભેરું, મારો સિંહ. દોસ્તીના નામે કદી કલંક ના લાગવા, સાચા માણસને કદી અન્યાય ના થવા. માં ભેળિયાવાળીનું મગજ નામ છે મારું. કમલેશ, કમલેશ, કમલેશ. કમલેશ, કમલેશ છોડી દે ને. વિક્રમ છોડ ને. અરે કમલેશ છોડ, મરી જશે. છોડી દો એમને. ભાઈ, તમને તમારી બેનના સોગન છે. છોડી દો મારો ભાઈ. કમલેશભાઈ, છોડી દો એમને. તમે કાનૂન હાથમાં ના લેશો. આ બંનેની તો ચરબી પોલીસ સ્ટેશનમાં ઉતારું છું. ચાલો. બેસો અંદર. ચાલ જવા દે. અરે હવે તો નહીં ચાલે 500 ની નોટ, નહીં ચાલે 1000 ની નોટ. હવે ચાલશે શું? તો ચાલશે હવે 2000 ની નોટ. નહીં ચાલે 500 ની નોટ. હે નહીં ચાલે 1000 ની નોટ. નહીં ચાલે 500 ની નોટ. નહીં ચાલે 1000 ની નોટ. નહીં ચાલે 500 ની નોટ. નહીં ચાલે 1000 ની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તીની નોટ. નહીં ચાલે 500 ની નોટ. નહીં ચાલે 1000 ની નોટ. નહીં ચાલે 500 ની નોટ. નહીં ચાલે 1000 ની નોટ. પ્રેમનગર ના હાટે ચાલે આપણી દોસ્તી